હૈદરાબાદ ખાતે યોજાયેલી 10મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસ પ્રીમિયમ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરાયું હતું, જેમાં દુનિયાભરના 18 દેશના લોકોએ ભાગ લીધો। સુરત શહેરમાંથી કુલ 18 લોકોએ પાર્ટિસિપેટ કર્યો, જેમાં વંદન વ્યાસે માસ્ટર 2 એટલે કે 76 કિલોની કેટેગરીમાં સ્ટ્રેટ લિફ્ટિંગ ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। સ્ટેટ ચેમ્પિયનશિપમાં વિવિધ કેટેગરીના ગોલ્ડ અને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કર્યા છે। ત્યારે વંદન વ્યાસે 3 મહિના અગાઉ શોલ્ડર ઇન્જરી થઈ હતી, છતાં પણ ફિઝિયોથેરાપીની સલાહથી તેમણે ચેમ્પિયનશિપ માટેની તૈયારીઓ શરૂ કરી હતી। ટર્નિંગ પોઈન્ટ સ્થિત જિમ્નેસ ફિટનેસ હબમાં સતત 3 મહિના સુધી મહેનત કરી તેમણે 3 કલાકની ટ્રેનિંગ કોચ પ્રદીપ મોરે અને જીતેશ જાવરે ભટ્ટા ટર્નિંગ પોઈન્ટ સ્થિત આવેલા ફિટનેસ હબમાંથી તૈયારી કરી હતી, જે સુરત શહેર માટે ગર્વની વાત કહી શકાય। વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ એન્ડ ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ કોમ્પિટિશન હતી અને એમાં મેં ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ અને સ્ટેન્ડ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। આ કઈ જગ્યાએ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, ક્યાંથી ને કયા રાજ્યોમાંથી લોકો આવ્યા હતા? હૈદરાબાદમાં ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને આની અંદર જુદા જુદા દેશોમાંથી 18 દેશો જેવા હતા, તેમાંથી આવેલા હતા લોકો, જેમ કે શ્રીલંકા છે, તુર્કિસ્તાન છે, કઝાકિસ્તાન છે, શ્રીલંકા છે, ઓમાન છે, ભૂતાન છે, નેપાળ છે, આ બધી અલગ અલગ જગ્યા પરથી આવેલા હતા। ગુજરાત રાજ્યમાંથી સુરત શહેરમાંથી કેટલા લોકો આવ્યા હતા અને તમારી કેટેગરી શું હતી? સુરત શહેરમાંથી 18 જણ આવેલા હતા। મારી કેટેગરી માસ્ટર 2 76 કિલોગ્રામની કેટેગરી મારી હતી। મને એટલું બધું પ્રાઉડ થાય છે કે મારા માટે તો જિંદગીનો સૌથી સારામાં સારો અને મોટો આ અવસર છે અને આની પર એ શીખવા પણ મળ્યું કે મારે હજુ આગળ જવું હોય તો ખૂબ મહેનત કરવી પડશે અને મારે હવે રેકોર્ડ બનાવવો છે। વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જે રેકોર્ડ હોય છે તે રેકોર્ડ બનાવવો છે, તેને માટેની હું પ્રેક્ટિસ હવે કરી રહ્યો છું। મારી પાસે આ પહેલો જ ગોલ્ડ છે વર્લ્ડ, અને બીજા જોવા જાય તો નેશનલના 2 મેડલ છે, બ્રોન્ઝ મેડલ છે, સ્ટેટના છે, એક સિલ્વર મેડલ, એક બ્રોન્ઝ મેડલ છે। મારી જિંદગીનો આ પહેલો ગોલ્ડ છે। હજી કઈ પ્રકારની જે ટ્રેનિંગ લેવામાં આવી હતી, તમારા કોચ કયા હતા ને શોલ્ડર ઇન્જરી હોવા છતાં પણ કેવી રીતે પ્રેક્ટિસ કરવામાં આવી? મારા કોચ અહીં જીતેશ જાવરે સર મારી જોડે ઊભા રહ્યા છે અને બીજા મારા જે કોચ કહેવાય જેને અંડરડોગ પ્રદીપભાઈ મોરે, એમની પાસે મેં આ પ્રેક્ટિસ કરી હતી અને શોલ્ડરની ઇન્જરી હોવા છતાં પણ એટલી બધું આંખમાંથી આંસુ આવી જતા હતા, તો પણ મેં આ પ્રેક્ટિસ કરી હતી। મારો એક જ ધ્યેય હતો કે મારે ગોલ્ડ મેડલ મેળવવો છે, તેને માટે। આગળ કેવી રીતે તૈયારી કરવામાં આવશે? કેટલું પ્રાઉડ મોમેન્ટ છે તમે સુરત માટે લાવો છો? આગળ હવે આના કરતાં વધારે તૈયારી કરીશ અને વધારે આગળ જવાની હું કોશિશ કરી રહ્યો છું અને લોકોને ખાલી એ માટે જાગૃત કે હું આ ઉંમરે પણ આ કરી શકું છું, તો મને જોઈને બીજા કેટલાયક નવી યંગ જે જુવાન પેઢી છે તે આગળ આવે અને આ પ્રમાણે બધી કોમ્પિટિશનમાં ભાગ લે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।